ગુડ મોર્નિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે કલનશાસ્ત્ર ગણિતની એક ખૂબ જ ઉપયોગી બ્રાન્ચ છે એના પ્રવેશ સમૂહ ચેપ્ટર લક્ષ અને વિકલન શીખવાનું શરૂઆત કરવાની છે. કલનશાસ્ત્ર એટલે આમ જોઈએ તો થોડીક સાદી સમજ આપીએ તો એવું કહેવાય કે જ્યારે કોઈ વિધેયના પ્રદેશના મૂલ્યમાં ફેરફાર કરીએ ત્યારે વિધેયના મૂલ્યમાં જે ફેરફાર થાય તે સમજવાનું ગણિતની એક શાખા એટલે કલનશાસ્ત્ર. બીજી રીતે કહીએ તો બે ચલ રાશિના સાપેક્ષ ફેરફારને સમજવા માટેનું ગણિત એટલે કલનશાસ્ત્ર. જો કે કલનશાસ્ત્રનો આગળ જતા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ ઉપયોગ થાય છે. એટલા માટે તમારા માટે કલનશાસ્ત્ર ખૂબ અગત્યનો આ ચેપ્ટર કલનશાસ્ત્ર ખૂબ અગત્યની બ્રાન્ચ છે. એના પ્રવેશ સમૂહ આ ચેપ્ટર આપણે લક્ષ અને વિકલન શરૂ કરશું. લક્ષ સમજ્યા, લક્ષ સાહજિક એટલે કે એને સૈદ્ધાંતિક વ્યાખ્યા નહીં પણ સાહજિક સમજ ઉપરથી લક્ષ સમજીશું, લક્ષના પરિણામો. ત્યાર પછી એનો ઉપયોગ વિકલનમાં કરશું. વિકલન થોડું આપણે બેઝિક 11મા ધોરણમાં છે, ત્યાર પછી વિકલન 12મા ધોરણમાં ફરીથી પાછું ત્યાંથી જ્યાં 11મામાં અટક્યા છીએ ત્યાંથી શરૂ કરી અને 12મામાં વિકલનમાં વધારે ડિટેલમાં અભ્યાસ કરશું. ત્યાર વિકલન પછી વિકલનના ઉપયોગો, સંકલનમાં અનિયત સંકલન અને નિયત સંકલન, ત્યાર પછી સંકલનના ઉપયોગો અને સંકલન વિકલનનો ઉપયોગ થાય એવું એક વિકલ સમીકરણો. આ બધા કલનશાસ્ત્રના ચેપ્ટરો આપણે 11-12 ધોરણમાં ભણવાના છીએ. 12મા ધોરણમાં અને આગળ જતાં તમારે આ કલનશાસ્ત્ર ખૂબ ઉપયોગી બ્રાન્ચ બનશે. તેના માટે આજે આપણે લક્ષ ચેપ્ટરથી એમાં પ્રવેશ કરવાનો છે. લક્ષ ચેપ્ટર થોડું લક્ષની વ્યાખ્યા સાહજિક રીતે એટલે કે ઉદાહરણ દ્વારા સમજીશું. સૌપ્રથમ ધારો કે એક વિધેય, જો કે આપણે લક્ષ એટલે વિધેયનું લક્ષ ખાસ તો એટલું ભણવાના છીએ. લક્ષ વિધેયનું પણ હોય, શ્રેણીના લક્ષમાં પણ હજી આગળ ઘણું થોડી શ્રેણીઓના લક્ષ આપણે શીખીશું. એમ તો વિધેયના લક્ષ માટે એક વિધેય લઈએ છીએ. વિધેય ધારો કે કોઈ એક ઉદાહરણ લીધું છે f(x) = 2x - 1નું x = 3 આગળ લક્ષ સમજવું છે. એના માટે સરળતાથી સમજવું છે. એના માટે આપણે x = 3 આગળ વિધેયનું લક્ષ સમજવું છે એટલે xની કિંમતો 3ની નજીક લઈશું. આ માટે xની કિંમતો 3ની નજીક એટલે આમ જોઈએ તો ખૂબ જ નજીક લઈશું. ચાલો, એક્સની કિંમત ત્રણની ખૂબ જ નાની, તો એમાં પણ 3ની ખૂબ જ નજીક. 3 જ્યાં કિંમત આવતી હોય એની નજીક એટલે 3થી નાની અને 3થી મોટી એમ બે પ્રકારે ભાગ પડી જાય. ક્યાંય પણ 3 આવે છે, ધારો કે અહીંયા 3 છે તો 3ની નજીક એટલે 3થી નાની કિંમતો હોય એવી નજીક હોય અને 3થી મોટી કિંમત હોય તેવી પણ 3ની નજીક કિંમતો આવે. બરાબર છે? 3ની નજીક લેવી છે તો બે ભાગ પડશે. તો સૌપ્રથમ આપણે એક્સની કિંમત 3થી નાની લઈ અને 3ની નજીક હોય તેવી લઈશું. પ્રથમ આપણે એક્સની કિંમતો કેવી લઈશું? 3થી નાની રહી અને 3ની નજીક આવતી હોય તેવી કિંમત લઈશું. 3થી નાની લઈ ને 3ની નજીકને નજીક એટલે કે 3ને અનુલક્ષથી લઈશું. એક્સની કિંમતો કેવી લઈશું? તો 3થી નાની લેશું. કોઈ પણ કિંમત 3થી નાની લેશું અને પછી 3ની નજીકને નજીક જઈશું. નજીકને નજીક જવું એટલે કે અનુલક્ષવું, એવો એક ગણિતનો સારો શબ્દ છે. નજીકને નજીક જવું એટલે કે એને અનુલક્ષવું, એટલે કે તેને અનુલક્ષતી કિંમતો આપણે લઈશું. ચાલો, તો એના માટે થોડુંક એક ઉદાહરણ સમજી લો. ખૂબ ઉપયોગી ઉદાહરણ, આપણે આગળ જતાં ઉદાહરણ બની જવાનું છે. અહીંયા આપણે એક્સની કિંમતો લખીએ અને ત્યાર પછી નીચે f(x) બરાબર શું છે? 2x - 1 એની કિંમતો લખશું. એક્સની કિંમત કોઈ પણ 3થી નાની વિચારી લો, કોઈ પણ કિંમત તમે લઈ શકો છો. 3થી નાની અને બને ત્યાં સુધી 3ની નજીક હોય તેવી લેશું. ધારો કે 2.6 લીધા, ત્યાર પછી 2.7,
ત્યાર પછી 2.8 અથવા 2.9 લઈ લઈએ. ત્યાર પછી હજી 3ની નજીક 2.99, હજી 3ની નજીક 2.999. આમ તમે 3ની નજીક કિંમત લેતા જ જાશો. ક્યારે 3ની નજીક, ક્યારે 3 આગળ પહોંચશો? આ રીતે ગતિ રાખીએ તો કે એ તો એવી કિંમતો મળ્યા જ કરશે. 3ની નજીકને નજીક મળતી જ જશે, કોઈ જ વાંધો નહીં. ચાલો, આ કિંમત એક્સની લીધી એ અહીંયા મૂકશો એટલે એફ વિધેયની કિંમત મળશે આપણને, વિધેય એફનું મૂલ્ય મળશે. તો ચાલો એક્સની જગ્યાએ 2.6 મૂકીએ, એને ગુણ્યા 2 એટલે 5.2. એમાંથી 1 બાદ કરીએ, 5.2માંથી 1 બાદ કરીએ એટલે કેટલી થશે? 5.2, એમાંથી 4.2 થશે. ત્યાર પછી એ જ રીતે એક્સની કિંમત 2.7, એને ગુણ્યા 2, એમાંથી 1 બાદ કરો એટલે 4.4 થશે. પછી 2.9 મૂકો, એને ગુણ્યા 2, એક્સની જગ્યાએ 2.9 મૂકવાના છે, એને ગુણ્યા 2 ઓછા 1 કરો તો તમને 4.8 મળશે. એવી જ રીતે આ કિંમત મૂકશો તો તમને આવી એક કિંમત મળશે, આ કિંમત મૂકશો તો કંઈક આવી કિંમત મળશે. શું? સાવ સહેલું છે. એક્સની કિંમત તમે આ વિધેયમાં મૂકતા જશો એટલે વિધેયના મૂલ્યમાં શું ફેરફાર થાય છે એ આપણે સમજવું છે. હમણાં જ પહેલાં જ કીધું આ ચેપ્ટરમાં કે કલનશાસ્ત્ર શું છે, તો વિધેયના પ્રદેશના મૂલ્યમાં જે ફેરફાર કરીએ તો વિધેયના મૂલ્યમાં શું ફેરફાર જોવા મળે છે તે સમજવા માટેનું એક વિજ્ઞાન, એક ગણિત, એ આપણે કલનશાસ્ત્ર કહીએ છીએ. તો આમ જેમ જેમ એક્સની કિંમતો નજીક લેતા જશો તેમ એક્સની કિંમત જેમ 3ની નજીક લેતા જશો તેમ શું જોવા મળશે? હવે તો આ કિંમત તમે અનુમાન કરો તો જેમ હજી 2.999, 2 પછી 5 વખત 9 લખો તો અહીં કિંમત તમને 4.99998 એવી મળશે. એવી રીતે 2 પછી લાખ વખત 9 લખો તો અહીંયા કિંમત તમને 4 ને ખૂબ જ 5ની નજીક હોય એવી કિંમત મળશે. એમ થશે કે તમને કે હાલો હવે 5 લખી નાખીએ. આ ઉદાહરણ એવું સમજાવે છે કે એક્સની કિંમત તો 3થી નાની લઈ અને જેમ 3ની નજીક જતા જઈએ છીએ તેમ વિધેયનું મૂલ્ય છે એ 5ની નજીક જાય છે. આ ઉદાહરણ માટેની વાત કરીએ છીએ, જેમાં ઉદાહરણ બદલે અથવા તો આ કિંમત બદલીએ તેમાં અહીંયા ફેરફાર થઈ શકે, એ તો સમજી શકાય એવું છે. અહીં એક્સની કિંમતો જેમ એક્સની કિંમતો 3ને અનુલક્ષે અનુલક્ષે એટલે શબ્દ સમજી લો, નજીકને નજીક જવું. જેમ એક્સની કિંમત 3ની નજીક લેતા જશો તેમ આ મૂલ્ય શું આવતું જાય છે? 5ની નજીકને નજીક આવતું જાય છે. તેમ એફએક્સનું મૂલ્ય 5ને અનુલક્ષે છે. બીજી રીતે એફએક્સનું લક્ષ 5 છે તેમ કહેવાય. એફએક્સનું લક્ષ 5 છે તેમ કહેવાય. હવે એક વસ્તુ અહીંયા ફરીથી સમજી લઈએ. એક્સની કિંમત આ કોઈ દિવસ 5 આવવાની નથી. જેમ અહીંયા 3ની નજીક લેશો તેમ આ મૂલ્ય 5ની નજીક આવવાનું છે. લક્ષ એટલે તે કિંમત મળી જાય એવી જરૂરી નથી, તેની નજીકને નજીક જવું તેને આપણે લક્ષ કહીએ છીએ. જેમ કે તમે વિદ્યાર્થી મિત્રો, તમારા પણ કોઈને કોઈ લક્ષ હોય છે, તો એ લક્ષ તરફની ગતિ એ પ્રકારનું એક સમજ લેવાની છે. ધારો કે તમારું લક્ષ છે 95% 12મા ધોરણમાં લેવા છે, તો તમારે જે અત્યારથી તૈયારી કરો છો, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો છો, તો તમારું લક્ષ છે એ 95% તેમ કહેવાય. તમે 95% તરફની તમારી ગતિ હોવી જોઈએ. પછી 95% આવે કે એની નજીક પહોંચી જાય પણ આપણું લક્ષ 95% એમ કહેવાય. અથવા કોઈ વિદ્યાર્થીનું ધારો કે 80% લક્ષ છે, તો શું છે, એને અત્યારથી તૈયારી શરૂ કરે અને ધીમે ધીમે એની ગતિ 80% તરફની હોવી જોઈએ. 80 માર્ક્સની નજીકને નજીક જતા હોઈએ તો આપણે એનું લક્ષ 80% છે તેમ કહી શકીએ.
એમ કોઈ દિવસ ન કહેવાય કે લક્ષ 90%નું રાખ્યું, માર્ક્સ ઘટતા જતા હોય તો આપણે કહીએ મારું લક્ષ 90%, તો વાત ખોટી છે. એ તરફની ગતિ હોવી જરૂરી છે. પછી માર્ક્સ આવે કે એ તરફ એની નજીક પહોંચીએ, એવું કંઈક આપણે અહીંયા સમજવાનું છે કે એક્સની કિંમતો જેમ જેમ 3ની નજીક લઈએ છીએ તેમ એફએક્સની કિંમતો છે એ આપણને 5ની નજીક મળે છે, તો એફએક્સનું લક્ષ 5 કહેવાય. 5 વાસ્તવિક રીતે ક્યારેય મળવાના નથી. જેમ અહીંયા તમે 3ની નજીક કિંમતો લેશો તેમ એફએક્સની કિંમતો 5ની નજીક ને નજીક આવે છે, એટલે એફએક્સનું લક્ષ 5 છે તેમ કહેવાય. આ બાબતને સંકેતમાં, હવે સંકેત તો સમજવો પડશે. સંકેત તો આપણે ગણિતમાં આવે જ છે કે આવું લખીને આટલું બધું લખવું ને વાંચવું વાર લાગી જાય. તો એને માટે સંકેત લિમિટ, લિમિટ એટલે લક્ષ, લક્ષનું ઇંગ્લિશ લિમિટ. લિમિટ આખું નહીં લખી, LIM લખશું લિમિટ, ત્યાર પછી એક્સ, પછી તીરની નિશાની. એક્સની કિંમતો શેની નજીક જાય છે? 3ને અનુલક્ષે છે. તીરની નિશાની એટલે એની નજીકને નજીક જવું, અનુલક્ષવું એમ સમજો. પછી એક શબ્દ 3 કિંમતો 3થી નાની રહીને 3ને અનુલક્ષે, એક શબ્દ પછી ઉમેરીએ છીએ. એક્સની કિંમતો 3થી નાની રહીને 3ને અનુલક્ષે. અત્યારે આપણે એવી લીધી, 3થી નાની રહીને 3ને અનુલક્ષે તેમ એફએક્સનું મૂલ્ય 5ને અનુલક્ષે છે તેમ કહેવાય. 3થી નાની રહીને જેમ જેમ 3ને અનુલક્ષે તેમ તેમ એફએક્સની કિંમત 5ને અનુલક્ષે છે, એટલે કે એફએક્સનું લક્ષ 5 છે. અને આ જે વસ્તુ લખી છે, આ જે કોષ્ટક સમજ્યા છીએ એનો સંકેત હવે આવો કંઈક લિમિટ, પછી x ટેન્ડ્સ ટુ 3, આ તીર છે એને ટેન્ડ્સ ટુ વાંચવાનું છે. તીરને શું વાંચશો? તીર છે એને ટેન્ડ્સ ટુ, ટેન્ડ્સ ટુ એટલે નજીક ને નજીક જવું. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ, લખવામાં ભૂલ નથી કરી, ઘણાને એમ કે -3 ને બદલે પાછળ માઇનસ લખાઈ ગયા. 3 માઇનસ એટલે 3થી નાનો એવો અર્થ સમજવાનો છે. એક્સની કિંમત 3થી નાની લઈ અને 3ને અનુલક્ષે છે. શું એક્સની કિંમતો 3 માઇનસ એટલે 3થી નાની લઈ અને પછી તીર એટલે કે 3ને અનુલક્ષે, તેમ એફએક્સની કિંમત છે તે 5ને અનુલક્ષે છે, એટલે કે વિધેય એફએક્સનું લક્ષ 5 છે તેમ વડે દર્શાવીશું. ચાલો તો હવે આ સંકેત સરળતાથી સમજી લો. હવે એને ઉદાહરણ આકૃતિમાં પણ સમજીએ છીએ. પછી શું વાંચશું? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. વાંચશું આમ અર્થ અહીંયા લખો એ જ આનો અર્થ છે. એટલે કે એક્સની કિંમત 3થી નાની લઈ અને 3ને અનુલક્ષે તેમ એફએક્સનું લક્ષ 5 છે તેમ કહેવાય. વિધેયનું લક્ષ 5 છે તેમ કહેવાય. બરોબર. આવો જ હજી ફરીથી એક ઉદાહરણ, એક અર્થ સમજીએ. ધારો કે આમ લખ્યું છે, તો આનો મિનિંગ શું થાય? હવે તો આવા સંકેતો આપણે આવશે. વાંચશું પહેલાં તો શું? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 7. અર્થ શું છે? તો આવો અર્થ છે. અથવા તો કોષ્ટક સમજીએ તો કંઈક આ પ્રકારનું છે કે એક્સની કિંમત 2થી નાની લઈ, એટલે ક્યાંય 2 છે, 2થી નાની લઈ અને 2ની નજીક ને નજીક જઈએ, 2ને અનુલક્ષે, તેમ તેમ એફએક્સની કિંમત છે એ 7ની નજીક ને નજીક જાય છે, અથવા તો એફએક્સનું લક્ષ 7 છે તેમ કહેવાય. હજુ એક સંકેત, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ બરાબર 2 લખેલું છે. તો શું આનો અર્થ ખરેખર શું બને છે? એવી સંકેતનો અર્થ આપણે શું સમજવો, અથવા તેનું કોષ્ટક અંદાજે કયા પ્રકારનું બનતું હશે? તો એક્સની કિંમતો 0થી નાની, ધારો કે અહીંયા 0 છે, 0થી નાની એટલે અહીંથી ક્યાંયથી 0થી નાની લઈ અને જેમ જેમ 0ની નજીક જઈએ છીએ તેમ તેમ એફએક્સની કિંમત છે એ 2ની નજીક ને નજીક આવે છે, એટલે કે એફએક્સનું લક્ષ 2 છે તેમ કહેવાય. બરોબર છે. વાંચશું લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2.
સંકેતનો અર્થ ફરીથી સમજી લ્યો. અહીંયા શું અર્થ કીધો છે? એક્સની કિંમત 2થી નાની રહી અને 2ને અનુલક્ષે કે 2ની નજીક ને નજીક જાય તેમ તેમ એફએક્સની કિંમત છે એ 7ની નજીકને નજીક મળે છે, અથવા તો એફએક્સની કિંમત 7ને અનુલક્ષે છે, અથવા એફએક્સનું લક્ષ 7 છે તેમ કહેવાય. બરોબર? તો સંકેતો સરસ સમજી લો. હવે આ જ વસ્તુને આપણે આકૃતિમાં સમજી લઈએ. આ જે સમજીએ છીએ એનું હવે થોડુંક ઉદાહરણ. સૌપ્રથમ એફ ઓફ એક્સ એટલે કે વાય છે. વાય બરાબર 2x - 1, એક 2 ઢાળવાળી અને વાય અંતઃખંડ -1 હોય તેવી એક રેખા છે. 2 ઢાળવાળી અને વાય અંતઃખંડ -1 હોય તેવી કોઈ એક રેખા છે. આટલું બરોબર. વાય અંતઃખંડ માઇનસ એટલે કે 0 - 1માંથી પસાર થાય છે. 2 ઢાળવાળી અથવા રેખા દોરવું હોય તો તમે 9મા 10મા ધોરણમાં રેખા કેમ દોરવી સમજી જ ગયા છો. એક્સનું મૂલ્ય વાયનું મૂલ્ય, એક્સની કિંમત 0 લ્યો તો આમાં એક્સની જગ્યાએ 0 મૂકો તો વિધેયનું મૂલ્ય -1 મળે. વિધેય એટલે એફ અથવા વાય. વાય બરાબર એફ ઓફ એક્સ કહેતા હોય. એવી જ રીતે એક્સની બીજી કોઈ કિંમત લ્યો તો અહીંયા બીજું કંઈક મૂલ્ય મળશે. એટલે આ એક બિંદુ ના બીજું બિંદુ, 2 બિંદુ દર્શાવીને રેખા દોરી શકો. ચાલો આ રેખાનો આલેખ થયો. રેખા છે અથવા વિધેય છે વાય બરાબર 2x + 1. અહીં આપણે વાય બરાબર એફ ઓફ એક્સ. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ આલેખ દોરતા હોય ત્યારે એક્સની કિંમતો એક્સ અક્ષ પર લેતા હોય અને વિધેયનું મૂલ્ય છે એ વાય અક્ષ પર લેતા હોઈએ છીએ. કોઈ પણ વિષય કોઈ પણ વિષય હોય, કોઈ પણ ચેપ્ટર હોય, જનરલી આ નિયમનું પાલન કરતા હોઈએ છીએ. આલેખમાં એક્સની કિંમતો એક્સ અક્ષ પર અને વિધેયનું મૂલ્ય છે એ વાય અક્ષ પર લેતા હોય. એફ એટલે વિધેય છે, એનું મૂલ્ય વાય અક્ષ પર લેતા હોઈએ છીએ. આટલું ક્લિયર? ત્યાર પછી હાલો હજી થોડી કિંમતો લખી નાખીએ, ત્યાર પછી આગળ વધીએ. એક્સની કિંમત 0 ત્યારે વાયનું મૂલ્ય 1 એટલે કે 1 0 છે, 0 1 છે. આલેખ દોરવામાં 2x - 1નો આલેખ છે ને. અચ્છા 2x - 1નો આલેખ દોરેલો છે તો આપણે તે રીતે આલેખ ફરીથી દોરીએ. 2x + 1ની સોરી તો નિશાની જુદી લખાઈ ગયેલી, કોઈ જ વાંધો નહીં. એક્સ અક્ષ વાય અક્ષ ઉપર વિધેયનું મૂલ્ય લેશું. સામાન્ય રીતે દરેકમાં 2 ઢાળવાળી અને અંતઃખંડ છે એનો -1 હોય તેવી રેખા, અથવા તો એક્સ આમ 0 લઈએ તો વાય આમ -1 એટલે આ બિંદુ અને 1 0 આવી કોઈ એક રેખા મળશે આપણને. બરોબર છે? વાય બરાબર 2x - 1નો આલેખ છે. અહીંયા 1 0 બિંદુ છે. ત્યાર પછી હવે થોડી કિંમતો લખીએ. x1 અહીંયા છે તો 2 અહીંયા આવશે, 3 અહીંયા આવશે, 4 અહીંયા આવશે, 5 અહીંયા. એવી જ રીતે 1 2 3 4 5 6 અને ક્યાંય 7. હવે આગળ વધીએ. એક્સની કિંમતો આપણે કેવી લીધી છે? 2.6 એટલે અંદાજે અહીંથી ક્યાંયથી શરૂ કરી છે. 2.6 એક્સની કિંમત 2.6 અહીંયા ક્યાંય આવે છે તો એક્સની કિંમત 2.6 લીધી તો એને સંગત આપણને વિધેયનું મૂલ્ય 4.2 મળે છે. બરોબર છે? વિધેયનું મૂલ્ય 4.2 મળે છે. હજુ થોડો આલેખમાં ફેરફાર આમ પછી લખશું જેથી કરીને કોઈ પણ વિધેય 2.6 વિધેયનું મૂલ્ય લીધું છે તો એને સંગત આપણને અહીંયા મૂલ્ય મળ્યું છે તે મળ્યું છે 4.2. 2 આગળ તમે મૂલ્ય મેળવશો તો 3 મળતું હશે. 2 આગળ 3, ધારો કે અહીંયા ક્યાંય 3 છે
પછી 2.5 એટલે અહીં કે 4 છે, પછી 3 આગળ 5 છે, થોડી કિંમતો લખીએ છીએ, અહીંયા 6, અહીંયા 7, 1, 2. ચાલો, જેમ જેમ એક્સની કિંમત 2.6 લીધું તો વિધેયનું મૂલ્ય આપણને 4.2 મળ્યું છે, બરાબર. 4 નીચે છે એમ સમજી લો, 4.2 ઉપર છે. ત્યાર પછી એક્સની કિંમત 2.7 લીધું તો 4.4 છે. 2.7 અહીંયા ક્યાંય મળે છે તો આપણને વિધેયનું મૂલ્ય અહીંયા મળ્યું. ત્યાર પછી 2.9 લઈએ છીએ 3ની ખૂબ નજીક, તો અહીંયા છે આપણને 5ની નજીક મૂલ્ય મળ્યું છે. એવી રીતે હજી જેમ જેમ નજીક મૂલ્ય લેતા જશું તેમ અહીંયા 5ની નજીક મૂલ્યો મળે છે. એવી રીતે કહી શકીએ. હવે આ લેખમાં એક નિશાની મૂકી ધ્યાન રાખો. જેમ જેમ અહીંયા 3ની નજીક લઈએ છીએ, 3 આગળ પોલું ટપકું કરું છું, 3 નથી લેતા. જેમ જેમ 3થી નાની લઈ અને 3ની નજીક લઈએ છીએ તેમ તેમ અહીંયા મૂલ્ય કંઈક આમ મળતું જાય છે, બરોબર છે. 5ની નજીક ને નજીક આવતું જાય છે. અહીંયા કે 5 મૂલ્ય છે. તો આ વસ્તુને આપણે બીજી રીતે એમ કહીએ કે 3ની ડાબી બાજુથી વિધેયનું લક્ષ 5 છે તેમ પણ કહેવાય. આ વસ્તુને આપણે બીજી રીતે શું કહીએ? 3ની ડાબી બાજુથી વિધેયનું લક્ષ 5 છે એમ કહેવાય. 3ની ડાબી બાજુ એવો શબ્દ કેમ? તો કંઈક આકૃતિમાં તમે જોશો તો 3થી નાની કિંમતો એટલે એ 3ની ડાબી બાજુએ કિંમતો હોય છે. એટલે આપણે 3ની ડાબી બાજુથી લક્ષ એવો શબ્દ પણ ઉપયોગ કરશું. અને આપણે શું કહેશું? અહીં એક્સ વિધેય f એ એક્સ 3ની ડાબી બાજુથી વિધેય fનું 3ની ડાબી બાજુથી લક્ષ 5 છે તેમ કહેવાય. શું શબ્દ વાપરો? વિધેય fનું 3ની ડાબી બાજુથી લક્ષ એ 5 કહેવાય. વિધેયનું લક્ષ એટલે વિધેયનું મૂલ્ય 5 મળે છે. ક્યારે? એક્સનું મૂલ્ય 3ને ડાબી બાજુથી એનું લક્ષ છે તેમ વિધેયનું લક્ષ 5 છે તેમ કહેવાય. આવું જ હવે ફરીથી ખૂબ જ 3થી નાની લઈ અને 3ને અનુલક્ષથી લીધી છે. હવે આપણે 3ની કિંમત, એક્સની કિંમતો 3થી મોટી લઈ અને 3ને અનુલક્ષે તેવી કિંમતો લઈએ અને આવું કંઈક કોષ્ટક બનાવીએ. હવે આપણે એક્સની કિંમતો 3થી મોટી લઈ ને 3ને અનુલક્ષથી લઈશું. આવી જ રીતે સમજતા જઈએ. જેમ અહીંયા આપણે એક્સની કિંમતો 3થી નાની લઈ અને 3ને અનુલક્ષથી લીધી, અથવા અહીંયા 3થી નાની લઈ અને 3ની નજીક લીધી, તેમ હવે 3થી મોટી લઈ અને 3ને અનુલક્ષથી લઈએ. ફરીથી પહેલા શબ્દમાં એક્સની કિંમતો 3ની ખૂબ જ નજીક લઈશું. નજીક એટલે માત્ર નાની એવો અર્થ ન સમજવાનો હોય, 3થી મોટી. એટલે હવે આપણે એક્સની કિંમતો 3થી મોટી લઈને 3ની અનુલક્ષથી લઈએ અને તે સમજવા એક ઉદાહરણ. ફરીથી આવું જ કંઈક એક કોષ્ટક દોરી નાખીએ અને તેના ઉપરથી અર્થ એક્સની કિંમતો અહીંયા લખતા જઈએ અને f(x) બરાબર 2x - 1નું મૂલ્ય અહીંયા લખતા જઈએ. હાલો, 3થી મોટી લઈએ. 3થી મોટી એટલે કોઈ પણ કિંમત તમે લઈ શકો, જ્યાંથી શરૂ કરવી હોય ત્યાંથી, પણ પછી તમારે 3 તરફ ગતિ પકડવાની છે. 3ની નજીક ને નજીક આવતું જવાનું છે. તો ચાલો કોઈ એક કિંમત પસંદ કરો. ધારો કે હું 3.4 પસંદ કરું છું.
પછી 3ની નજીક આવવાનું છે. નજીક આવવું એટલે 3.3 લઈએ, પછી 3.2, 3.1, એમ 3ની નજીક આવતા જશું. જોજો 3થી મોટી કિંમત લીધી ને ધીમે ધીમે કિંમતો આપણે 3ની નજીક લઈએ છીએ. તો તેને સંગત એફના મૂલ્યમાં ફેરફાર જોઈએ. હાલો, એક્સની કિંમત 3.4 અહીંયા મૂકીએ, એને ગુણ્યા 2 ઓછા 1 કરીએ તો 3.4 ગુણ્યા 2 એટલે 6.8 થાય. 6.8 -1 એટલે 5.8 થશે. ત્યાર પર 3.3 ગુણ્યા 2 એટલે 6.6 થયા, -1 એટલે 5.6. એવી જ રીતે અહીંયા 5.4 ને 5.2 મળશે. હજુ 3ની વધારે નજીક લઈએ, કઈ કિંમત આવશે હવે? 3ની કિંમત, એક્સની કિંમત આનાથી વધારે 3ની નજીક, તો આ રહી આપણી પાસે છે જ કિંમત, ખૂટવાની નથી. તમારે જ્યાં સુધી કોષ્ટક લંબાવવું હોય, આખી જિંદગી લખવું હોય તો લખી શકો એમ છો, ખૂટે એમ નથી હો. 3ની નજીક ને નજીક કિંમતો જ ખૂટે એમ નથી આપણી પાસે. સંખ્યા રેખા ઉપર કોઈ એક નજીકની કિંમતો લખવા બેસો તમે તો પણ ખૂટે એમ નથી. બીજી રીતે કહીએ તો સંખ્યા રેખા ઉપર કિંમતો અસંખ્ય છે. કોઈ પણ એક નાનકડો અંતરાલ લેશો તો પણ એમાં, એટલે કે બે સંખ્યાઓ લેશો એમની વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ છે. કોઈ પણ બે અતિ સૂક્ષ્મ વિચારી લો હવે તમે, તો ખૂબ જ નાનો અંતરાલ લો, ખૂબ જ નાનો, આટલો નાનો અંતરાલ, તો એમની વચ્ચે પણ અસંખ્ય કિંમતો છે. ચાલો આ કિંમત મૂકશો તો તમને આવી કંઈક કિંમત મળી. હજુ 3ની નજીક આપણે લઈએ, 3.001 એવી લઈએ તો 5.002 એવી કિંમત મળશે. હજુ તમે એવી રીતે આગળ વધી શકો છો. કિંમતો આપણી ગતિ તો 3ની નજીક જવાની જ છે. એક્સની કિંમતો 3ની નજીક જ લઈએ છીએ. એફએક્સની કિંમતો શું જોવા મળે છે? તો અહીંથી જેમ જેમ 3ની નજીક લઈએ છીએ, જેમ જેમ નજીક જઈએ તેમ એફએક્સની કિંમતો છે એ 5ની નજીક ને નજીક આવે છે. આવું જ કંઈક લખી નાખીએ. શું એક્સ, અહીં જેમ જેમ એક્સની કિંમતો 3થી મોટી રહીને 3ને અનુલક્ષે, અહીં એક્સની કિંમતો જેમ જેમ એક્સની કિંમતો 3થી મોટી રહીને 3ને અનુલક્ષે, એમાં જ લીધેલી છે ને. અહીં જેમ જેમ એક્સની કિંમતો 3થી મોટી લઈને 3ને અનુલક્ષે, તેમ તેમ એફએક્સની કિંમતો શેને અનુલક્ષે છે? અનુલક્ષે એટલે કે નજીક ને નજીક. કઈ કિંમતની નજીક નજીક જાય છે? એફએક્સની કિંમત 5ને અનુલક્ષે છે. અનુલક્ષે એટલે નજીક ને નજીક જવું. ગણિતનો શબ્દ ખૂબ સરસ છે, અનુલક્ષવું એટલે નજીક ને નજીક જવું. એવું હોય તો ક્યાંય લખી નાખજો, અનુલક્ષવું એટલે નજીક ને નજીક જવું. બીજી રીતે ટેન્ડ્સ ટુ, નજીક ને નજીક સરકવું. એ એફએક્સની કિંમતો 5ને અનુલક્ષે છે. આ બાબતને હવે આપણે એફએક્સનું લક્ષ 5 છે તેમ કહેવાય ને હવે એનો સંકેત. બીજી રીતે એફએક્સનું લક્ષ 5 છે તેમ કહેવાય. આ બાબતનો સંકેતમાં દર્શાવી દઈએ, કારણ કે દર વખતે આવું સમજવું, એવું લખવું, એ તમારે વાંચવું, એમના કરતાં સંકેત આપણા ગણિતમાં ખૂબ સારો છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3+, આવો કંઈક સંકેત સમજીએ. 3++3 સમજી ગયા છો, હવે 3+ સમજો. 3+ એ 3 નથી, 3થી મોટી કિંમત લીધેલી છે અને ટેન્ડ્સ ટુ એટલે કે 3ને અનુલક્ષે. સંકેત સમજો. એક્સની કિંમત 3થી મોટી રહીને 3ને અનુલક્ષે,
તેમ એફએક્સની કિંમતો 5ને અનુલક્ષે છે. આપણા આ ઉદાહરણની વાત કરીએ એમાં વાત કરીએ તો, અથવા તો એફએક્સનું લક્ષ 5 છે તેમ કહેવાય. આવા સંકેત વડે દર્શાવીશું. સંકેતની વાત આવી તો હજી એક સંકેત સમજી લઈએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ લખેલું છે, એફ ઓફ એક્સ બરાબર 6 લખેલું છે. તો આનો મિનિંગ શું સમજો? કોષ્ટક બનાવો તો અંદાજે કેવું કોષ્ટક બનતું હશે, અંદાજે. બાકી તો વિધેય લખેલું હોય એની ઉપરથી કોષ્ટક બને, પણ છતાંય સાહજિક ખ્યાલ શું થાય તો એક્સની કિંમત આપણે 2થી મોટી કંઈક લીધી હશે અને પછી 2ની નજીક ને નજીક આવીએ છીએ. તેમ તેમ એફએક્સનું મૂલ્ય અહીંયા જે મૂલ્ય છે એ 6ની નજીક ને નજીક આવે છે, એવું કંઈક કહેવા માંગે છે. હજુ એક સંકેતનો અર્થ એક્સ ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ એફ ઓફ એક્સ બરાબર 0. શું અર્થ? તો એક્સની કિંમત પાઈથી મોટી લઈ અને પાઈને અનુલક્ષે. 3.14થી મોટી લઈ અને તે પાઈની કિંમતને અનુલક્ષે. તેમ તેમ એફએક્સની કિંમત છે એ 0ને અનુલક્ષે છે તેમ કહેવાય. અને આમ લખ્યું હોય તો 10ને અનુલક્ષે છે તેમ કહેવાય, અથવા તો વિધેયનું લક્ષ 10 છે તેમ કહેવાય. આજે આપણે સંકેતો જ સમજવાના છે. ખૂબ જ ઉપયોગી આ બે સંકેતો. અને આ બાબતને આપણે અહીં વિધેય એફનું 3ની જમણી બાજુથી લક્ષ 5 છે તેમ કહીશું, અથવા તેમ કહેવાય. હવે પાછો શબ્દ આવ્યો જમણી બાજુથી. આવો શબ્દ કેમ? તો વાસ્તવિક રીતે તમે જ્યારે આલેખમાં જોતા હોય, કોઈ ઉદાહરણથી સમજતા હોય, ત્યારે આ જમણી બાજુથી એવો શબ્દ સમજાય. શું છે? એફનું 3ની જમણી બાજુથી લક્ષ. 3થી મોટી કિંમત રહી, એટલે કે 3ની મોટી કિંમત ક્યાં હશે? 3ની જમણી બાજુએ હશે, બરાબર? જમણી બાજુથી અનુલક્ષ એટલે કોઈ કિંમત લઈ અને 3ને જમણી બાજુથી નજીક ને નજીક આવે છે એમ સમજો. ત્યારે વિધેયનું લક્ષ 5 છે તેમ કહેવાય. આ વસ્તુને ફરીથી સમજીએ. 3.4 અહીંયા કોઈ કિંમત છે, 3.4ને સંગત તમને વિધેયનું મૂલ્ય આપણે 5.8 મળે છે, બરોબર? ત્યાર પછી 3.3 લેશો, તેમ વિધેયનું મૂલ્ય છે તે તમને અહીંયા મળશે, એટલે કે 5.6 મળશે. 3.2 લેશો, અહીંયા ક્યાંય આવે, 3.2 લેશો, તેમ વિધેયનું મૂલ્ય અહીંયા 5ની વધારે નજીક આવશે. હજી 3.1 લઈએ, 3ની ખૂબ નજીક 3.1, તો વિધેયનું મૂલ્ય 5ની વધારે નજીક આવશે. 3.01 હવે આમાં દર્શાવી શકાય એમ નથી, તો અહીંયા 5ની વધારે નજીક આવશે. હવે બધા મૂલ્યો દર્શાવવા આલેખમાં શક્ય નથી, પણ એક નિશાનીથી મૂકી દઈએ. 3થી મોટી લાઈન 3ને અનુલક્ષે, તેમ અહીંયા વિધેયનું મૂલ્ય છે 5ની નજીક ને નજીક આવે છે એમ કહેવાય, બરોબર છે? બીજી રીતે હવે સમજો, 3ની નજીકના અંતરાલમાંથી કોઈ કિંમત લઈએ તો વિધેયના લક્ષની નજીકના અંતરાલમાં જ બધી કિંમતો મળી જાય છે. કોઈ મૂલ્યના નજીકના અંતરાલમાં, તો તે મૂલ્ય હોય તેને વિધેયનું લક્ષ કહેવાય. ખૂબ જ સૂક્ષ્મ વિચારો. હવે 3ની નજીક ખૂબ નાનો અંતરાલ લઈએ તો અહીંયા તમને 5ની નજીકનો ખૂબ નાનો અંતરાલ કે 5ને સમાવતો કોઈ અંતરાલ મળે. હવે નજીકની વાત ને નાના અંતરાલની વાત આવી તો ખૂબ સૂક્ષ્મ વસ્તુ બની જાય છે. હવે તમારે વિચારવું એટલું સૂક્ષ્મ વિચારી શકો. ખૂબ જ નાનો અંતરાલ વિચારો. અત્યારે તો મેં આકૃતિમાં સમજાય એટલે મૂલ્ય વધારે મોટા લઈ અને, પણ હકીકત ખૂબ નાની વસ્તુ છે. 3ની નજીકનો 3ને સમાવતો હોય એવો કોઈ અંતરાલ, ખૂબ સૂક્ષ્મ વિચારો. હવે 3થી મોટી 3થી નાની ત્યાં કિંમતો હોય, એને સંગત કોઈ કિંમત હોય એને સમાવતો એક અંતરાલમાં જ બધી કિંમતો મળે. વિધેયની કિંમતો વિધેયના લક્ષને સમાવતા અંતરાલમાં જ મળે.
તો તે કિંમતને વિધેયનું લક્ષ કહેવાય. બરોબર છે. તો ચાલો આ બે સંકેતો ખાસ સરખા સમજી લો. ઓકે. હવે આ બે સંકેતો સમજ્યા પછી હવે એક મૂળ મુદ્દાની વાત કરી દઈએ. રજૂઆત. બરોબર છે. વિધેયનું લક્ષ. વિધેયનું લક્ષ સમજતું હવે એક ઉદાહરણ આપણે તો જોઈ ગયા, એવું બીજું ઉદાહરણ હવે તમે જ લેજો. આવી જ રીતે અન્ય એક ઉદાહરણ, વિધેય એફ ઓફ એક્સ બરાબર કોઈ પણ એક સિમ્પલ ઉદાહરણ લઈ લ્યો. ધારો કે x+1 એવું સાદું ઉદાહરણ લઈ લ્યો. પછી એનું એક્સ બરાબર હજુ કોઈ કિંમત લઈ લો, કોઈ પણ કિંમત. પાકું કરવાનું નથી કહો કે આ જ ઉદાહરણ રાખું ને આ જ કિંમત લેવી. તો મારે સમજાવવા એક ઉદાહરણ લીધું, તમે હવે એક બીજું ઉદાહરણ લો. એનું એક્સ બરાબર 2 કે 3 કે એવું કોઈ આગળ. આવી જ રીતે સમજતા જાઓ, આવી જ રીતે કોષ્ટક બનાવતા જાઓ, આવી જ રીતે લખતા જાઓ ને એને સંકેતમાં લખો. શું 2 થી નાની કિંમત લઈ અને 2 ને અનુલક્ષતું એવું કોષ્ટક બનાવો. 2 થી નાની કિંમત લઈ અને 2 ની નજીક જતું એવું. પછી જમણી બાજુથી લક્ષ સમજવા, 2 થી મોટી કિંમત લઈ અને 2 ને અનુલક્ષતી કિંમતનું કોષ્ટક બનાવો. આવું કંઈક સંકેત જે કોષ્ટક છે એની અહીં સમજ લખો અને એનો સંકેત લખો. અને ત્યાર પછી હજુ એક ઉદાહરણ લેજો. આટલું વર્ક તમે હોમવર્કમાં મોકલજો. બરોબર છે. આટલું સમજી લો તો હવે પછીના લેક્ચરથી આપણે લક્ષમાં વિધિવત રીતે પ્રવેશ કરવાના છીએ. આજે લક્ષની કિંમતો, વિધેયમાં ચલની કિંમતોમાં જે ફેરફાર થાય છે તો તે વિધેયના મૂલ્યમાં શું ફેરફાર થાય છે એ આપણે કલનશાસ્ત્રનો બેઝિક પાયો છે, બેઝિક છે. એ સમજવા પૂરતા ઉદાહરણ સમજી લો, સંકેત ખાસ સમજી લો તો હવે પછીનું લક્ષ તમારા માટે સહેલું છે. આજે બીજું કંઈ જ સમજવાનું નથી, બસ આટલું જ. ઓકે. તો વ્યવસ્થિત રીતે બે ઉદાહરણ, આ સિવાય અન્ય ઉદાહરણો પણ ટેક્સ્ટ બુકમાં છે, એ પણ જોઈ લેજો. ઓકે. થેન્ક યુ.